તો જો હું તો અત્યારે ગાર્ડનની બહાર વીએવો છું અને થઈ ગયા છે ડખા થોડા. જો આવી ગયા જો. કઈ સમજાય નહીં કે ગાર્ડન માં કઈ હખણીના નો બેહવા દે. મારે કઈ હખણીના ન્યા હું ગાર્ડન માં કેમ કે ઘરે આવીને હું બાંધવાની હતી ને યારે એટલે હુઈ ગયા. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. જો થેલો મૂકી દો છે ગાડીની આગળ, હાથમાં લે છે માવો. દેખાતો માવો ખાઈ લો પછી ફોન કરું, નકર પછી ટાઈમ લખ્યો ને પૂરો પૂરો રાઈટ 8:30 વાગે ફોન કરવાનો છે. 5-10 મિનિટની વાર છે. તો પહેલાં હું માવો ખાઈ લઉં મુશ્કેલ પછી ફોન કરું સાગર. તો સાગરભાઈ તો આપણે યારે કારણ કરી નાખ્યો છે. એ ભાઈ ઉતાર્યા ને મને વહેલા જગાડ્યો. જો કેટલા વાગ્યા અત્યારે 9:05 થઈ છે. હું શામધામ મંદિર આવીને ઊભો છું અત્યારે ઠેઠ. તો હજી એ કાંઈ આવ્યો નથી. શામધામ ચોકડી છે ને, શામધામ મંદિર પાસે અમે પણ આપણે શામધામ મંદિર છે ત્યાં આવીને ઊભો છું. એ ભાઈ હજી કાંઈ આવ્યા નથી. હજી આવે એટલે વારો છે એનો. મેં ટોકો કહી દેવાનું છે ભાઈ, જાગવાની ખબર હોય તો સવારે બીજા જગાડવાના, બાકી જગાડવાના નહીં. અરે સાગરભાઈ, આ તમે કીધું એ વ્યવસ્થિત વાત કહેવાય. હું ઓકે હોય ગામથી પેલા અમને જગાડી પોતે ઉતારવા શરમ ના હોતી? तुम्हें शर्म है कुछ शर्म आया है? કુંભકરણ સાલા કેટલા વાગ્યા જવાની વાત હતી સાઈડ ઉપર? 8:30 ની વાત કરી. હા ભાઈ લે, બોલું ફરવાનું નહીં હો ભાઈ. હા આના મને લીપમાં ગણી જાવ ચાલુ છે તને આ દાદરા ચડવા પડશે. તો જો સાઈડ ઉપર આવીને કામે લાગી ગયા છે. એના માટે રોશન તરી બનાવે છે. રોશન મારી આટું બનાવી દો ને તો વાંધો નહીં મારો ભાઈ. લે બિચારા ગાંઠિયા વગરનો રાખે ક્યાં બોલાય? સાગરના કામ જ આવે તો એના ભરોસે રહેતો નહીં. તેને પૂછવા રાખીએ એ તો ખાઈ ના હોય છે. જોવું આપણે પૂછવું છે. હાલ જો પૂછીએ. હે સાગર, શું ખાધું મારો ભાઈ સવારે? કંઈ સવારે શું ખાધું જોયું? પોતે ખાઈને આવ્યો એટલે બીજાને ગાંઠિયા વગરના રાખ્યા છે. અભી મેં ગાલી નહીં દે सकता. नहीं गाली नहीं देना. ફેમિલી દેખ. સવારમાં 8:30 ભેગા થાજો, ગાંઠિયા ખાવા જાવું એમ કરી પોતે ખાઈને આવ્યો ને બધાને પૂછ્યા રાખ્યા. આવું કામ છે સાગરભાઈ. કારણ કે જો આજે સાગર આ રૂમ લઈ છે તો પછી ટાઈલ્સ લગાવવાની ક્યાં છે દિવાલે? આ સાગર લગાડવાનો છે, મારે લગાડવાનો છે. સ્ટોરૂમ ઓલા પૂનામાં સ્ટોરૂમ છે ને એમાં ટાઈલ મારવાની છે. જોઈ આ પહેલા કોણ પૂરું કરે ને જોવાનું છે. સાગર પૂરું કરે કે હું પૂરું કરું? સ્ટોરરૂમ તો નાની એવી સ્ટોરરૂમડી છે. લે તો તું લગાડ્યો હતો, મેં કઈ કીધું હું લગાડ્યું એમ? ટી પડતી હતી એમ નથી કહેતો. હવે જ ના કામ મારો ભાઈ. આ માય કાંગલાના કામની સ્ટોરૂમ લગાડવાની. પહેલી ફુરસત મેં નિકાલ. સારું હાલો, બીજું હું લગાડી દેમ ત્યારે પહેલાં મને ભરોસો છે મારા કામ ઉપર. એ ભલે ગમે એટલું બળ કરે. તો મેં સ્ટોરૂમ લગાડવાનું સારું કરી દીધું છે. આ દિવાલ લગાડી છે, નાબાની દિવાલ સારું કર્યું છે. આખો સ્ટોરૂમ લગાવવાનો છે. અને સાગર ભાઈ ટાલ લગાડી છે. આ તમને એ ટાલ બતાવ્યું લગાવ્યું. ઓહો હે સાગર ટૂંકા કરી નાખ્યો. ઓહો હે વાહ સાગર વાહ. કાંઈ ન ઘટો. તો બપોરનો 1 વાગી ગયો છે અને વાતાવરણ તો 1 નંબર છે. વાદળ છાયા જવાનું જમવા બે ગયા છે બધા. ઓહો હોય રોશને ખાવાનું ચાલુ કરી દીધું. વાહ રોશન વાહ. બટેકાનું શાક હું ભલું ભીડો લેવાતું તો હે શું વાત છે. આલુ ટમાટર. જો આપણા દિગ્મલભાઈ છે એ ખાવા બેસી ગયા છે. એ તો કંઈક બે ભાઈ તો રહાવાળું શાક લઈને આવ્યા છે. વાહ दिग्मल नहीं जितपल से. અને તારે તો પા સરકારી શાક આવે એ ભીંડા બટેકા. હા ગામ ને કહેતો ને સરકારી શાક આવે, સરકારી શાક આવે. તારે આવું ભીંડા ખાય કે ના? કોઈ દી છે ને કોઈ દી કોઈને કઈ કહેવાય નહીં. આપણી હારે થાય નહીં વસ્તુ ખબર પડે તને એટલી. જો આપણે તો મસ્ત ભીંડાનું શાક છે એકદમ ચકાચક અને રોટલી ને અથાણું 1 નંબર છો. તારી કરતા સારું છે અંદર મુંજામાં. સારું હાલો તો આપણે બાઈઓ આપણે હાસવ્યા તો છે. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? એટલે ખાવાનું સારું આવે. હે રોજ ભીંડું આવે. રોજ કા ભીંડો ના હોય તો હાલતી ના ખોટાડીમાં આ જોઈ લેજે. સામા ગુવાર તો કેમ ઈ મારે પણ મારે હું તારે હા દીદી હા. સારું હાલો, મને લાગી છે ભૂખો ખાઈ લેવાનો. બકવા સાંભળીને તો આમનામ પેટ ભરાય જાય. એની કરતાં હું ખાઈને પેટ ભરી લઉં. તો અત્યારે જો સાંજના 5:30 થયા છે અને આ બહારનો આવો નજારો છે અત્યારનો 5 વાગ્યાનો. ચાલો આપણે આજના દિવસમાં હું કામ કર્યું એ તમને બતાવી દઉં. મેં કેટલું કર્યું છે એ. આ રોશન તો જે મારે કામ જ કરે છે. ભૂકા કાઢના છે એવું લાગે છે. જો આ સ્ટોરૂમ લગાડ્યો છે આપણે આપણો. આ સ્ટોરૂમ લગાડ્યો એટલો હા આપણે લગાડ્યું છે. અને આ ભાઈ આ બધું સાગરભાઈ લગાડતા હતા. હાલો એ બતાવી રૂમ છે એક લગાડી છે ને સાગરે. જો કે હું આવ્યો હતો બોર પછી હું થોડીક હેલ્પ કરાવવા આવ્યો હતો. જો આ એક દિવાલ મારી છે, એક આ દિવાલ મારી અને આ દિવાલ લગાડી. એટલું લગાડ્યું છે. અમારા
આ દિગમલભાઈ આજવારી પોતા કરે છે કરનાખો બરોબર વ્યવસ્થિત હોય ને હા ચકાચક લાગવું જોઈએ પણ આ દિવાલ મને ગમી આ દિવાલ મસ્ત લાગે છે તમને કેવી લાગી તમે કમેન્ટમાં જરૂર કહેજો મને આ દિવાલ ગમી મસ્ત લાગી કાંઈ નહીં હાલો તો હવે એટલું કામ કર્યું છે આજના દીમાં વધારે કંઈ કર્યું નથી અને કપડાં ચેન્જ કરી લ્યા છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો બ્લોક બોક મારી દીધી કે ગઈકાલે હાવણી ચોરાઈ ગઈ અમારી અને હું બીજું હું ચોરાઈ ગયું હતું રોશન ગઈકાલે હું બીજું હાવણી સિવાય હું હાવણીની કઈ જગ્યાએ ગયું છું મગજમાં રખાતું યાદ આવે ત્યાં બે વસ્તુ ખબર હતી કાંઈ નહીં સારું હાલો એટલે આજ તો તાળો મારી દેવું છે ચાવી લઈ આવું ઓફિસમાંથી પાછું ઓફિસમાં દેતો જાય એટલે આપણી વસ્તુ કાંઈ જાય નહીં અને કાલે છે અમાર તો આપણે મશીનનું ધ્યાન રાખવું પડે એટલે તાળું મારીને નીકળવાનું થયા કાંઈ હાલો આ થોડુંક સિમેન્ટ પડે છે બતાવે એટલે ઘર બાજુ વેતા થાય તો જો હું ઘરે આવી ગયો છું નાઈન ધોન ફ્રેશ છે એકદમ ચકાચક કાચામાં ઊભો રહી ગયો છું પાછો ચડ્ડો પહેરીને કેમ કે આપણે ચડ્ડાની સુવિધા છે સમજ્યા એથી વધારે સુવિધા નથી કેમ કે બહાર તો કાંઈ જવાનું છે નહીં ને જવાનું થાય તો હેરાન મારે થવાનું એટલે હું બહાર કાંઈ જવાનું છું નહીં કાંઈ જવું તો ભલે રખડે ઉતારશે માતાજી બધે કાંઈ થાય છે પણ ગટુ નથી લઈ જવાની જો ભલે ભાઈ હું નહીં હવે હું ખબર બેહાડી હું કેટલું તમને રખડું કીધું તો હાલ ગટુ આવું તો એને તો પછી મારે હું ના પાડવી મારે આવું પાપા મારે આવું આજે જણા તો વેલા જવાનું 10 વાગે અચ્છા 10 વાગે જઈને અડધી કલાક મોડી આવે ઓકે સારું હાલો તો ઘડીક જાવું આપણે હારે બેસું આપણે એ ભલે આંટા મારે જ્યાં મજા આવે ના મૂળ તો એને ડૉક્ટર થોડુંક હાલવાનું કે થોડુંક હાલવાનું રાખો એ કે તો પાચન ક્રિયા સારી રહી અને તમે કંઈક પેટ ભરીને ખાઈ આવો એવું કીધું છે ડૉક્ટરે હાલવા જવું પડે મને કાંઈ ડૉક્ટરે કીધું કે 2 મોઢે તું ખાવ છું મને શું કે ડૉક્ટર બિચારો એટલે આપણે કાંઈ ઉપાધિ કરવાની છે નહીં ના પેલા ઉપાધિ કર્યા હવે કાલે મને ભી પડી ગઈ હતી પણ આજ છે ને એકલી લઈને આવ્યો છું આપણે હું કાંઈક મસ્ત ખુરશી જગ્યા ગોતી ને સારી જગ્યા ગોતીને બેસી જાય ખુરશી એવું કાંઈક મળે ને તો આપણે એમ જ કરવાનું છે એ આટા મારશે આપણે એક જગ્યાએ હાલવા નથી ભાઈ મને ડૉક્ટરે કાંઈ હાલવા નથી કીધું એને હાલવાનું તમે ખાધું છે થોડું હલાય બે એને કાંઈ નથી હાલવું મારે પેટ વધતું જ ના ખાધું તોય વધે તો કંઈક હાલું મારે ના હાલવું. અમે નરી બે લાઈનો મારશું અહીંયા હું નરી બે લાઈનો મારશું અહીંયા કંઈક. સારી છોકરી હોય તો મને કહેજો મને હા હું તને કે મારી નજર આમ તો છે ને તને મળી જાય અત્યારે નહીં ઈ વહી જાય હાલો પછી ઘરે આથી દોડી જાઓ પાછા. તું ક્યાં જોવા ઘરે આવવાનું ઘરે કીધું હોત તો મારે ધક્કો તો આ બધે છોકરીઓ દેખાય છે હરી આ મને હાલવા હાથ પકડી લીધો ભાઈ તો જો હું તો અત્યારે ગાર્ડનની બહાર વી આવ્યો છું અને થઈ ગયા છે ડખા થોડા એમાં એવું છે ગાર્ડનમાં આવ્યો એટલે થોડી ઘણી હું ને મનો ધારા હોય એટલે વાત આડાવડી થોડીક હાલતી હોય પણ માતાજીને ન ગમું એટલે મને નથી લાગતો બીજી વાર મને કોઈ દી ગાર્ડનમાં લઈને આવે સમજ રહ્યો હવે ઘરે જઈને જે ઝઘડો થાય એ જોયો છે બીજું હું અત્યારે તો હું તો બહાર વી આવ્યો છું જો આવી ગયા જો કઈક સમજાય નહીં કે ગાર્ડન માં કઈક હખણીના નો બેહવા દે મારે કઈક હખણીના ન્યા હું ગાર્ડનમાં હારું હાલો મારે લપનાવો મને ઊંઘ આવો મારો ભાઈ મારે લપનાવો મારે સાંજે હોવાનું હોય મોડે જાવ ન્યા નકરી છોકરી ભાળી નથી ને આમ જોઈ ને આમ જોઈ અરે ભાઈ પણ હારી નહોતી હારી જતી હારી હું ના જ પાડું છું આ કેમ મારતો કેમ તું મને કેમ હારી હતી એમ કીધું એટલે હારી નહોતી એમ કીધું કાલથી ગાર્ડન આખી વાત સાંભળે નહીં મારો છે ને કાલે ઓલા આપણે ખંડેરમાં લઈ જાય હા એટલે તો મારે થવું બરોબર ગાર્ડન માં આવું તો જ હોય બાકી હું નહીં ગાર્ડન માં ને ઓલું કાલા પમદી ગયા તા ને ખંડેરમાં ન્યા લઈ જાય હા તે વાતે હું બેહી ગાડીએ તું આટો મારતી જો ભાઈ જોવામાં લાઈનો મારવામાં ગુનો નથી તમે તમે કોકને કઈક કરો તો ગુનો છે ઈ બધી વસ્તુ બે નંબર ની થઈ છે ગયા છે તમારા હાલો આમ ઘરે. હારું હાલો મારા ઘરે ઊંઘ આવે છે મારે વહેલા ઘરે પગીને સુઈ જવું છે હવે ખોટી આ રાડું નાખી પેલા હું સુઈ જાઉં ઘરે જઈ અરે ઈ ન ઉઠે કેમ કે ઘરે આવીને હું બાંધવાની હતી ને યારે હા એટલે હુઈ ગયા સમજાણું અરે એવું નો હુઈ હાલે જાવ એટલે બાંધે નહીં ને ઉઠાડશે જ નહીં બાંધવા હાટું મને એમ હે અરે એમ કરીને હુઈ ગયા ઈ જવાબ જ નહીં દે ઈ હુઈ ગયા છે હું જવાબ દે હે તમે હાસુ ઉઠો ખોટું આશીન હુઈ ગયા ખોટું હુઈ ગયા ઈ નથી ખબર મને લાગે બેક ના મારે હુઈ ગયો બાંધવાના છે નામથી હુઈ ગયા છે ને ખબર છે ઘરે જઈને મારો વારો પડવાનો છે સમજાણું જો જો અરે તું તાર ઉપાધિ કરી આપણે બે ભાઈઓ કાલ જાય છે અને હાલવા નથી જવું આપણે અરે હુઈ ગયા લાગે હાશીન અરે એમ તો તાર માર છે ને જાગી જા તમ તારે એમ ઘરનું માણસ તારું બૈરું છે ઈ અરે બી ગયા મારાથી બી ગયા બી ને હુઈ ગયા જોયું આ ખોફ નો હારો આપણે ઇજ્જત નો સવાલ છે આપણે ઇજ્જત નો સવાલ છે બાઈ માણા ને બીવે ને જોઈ આવો ખોફ નહીં આપણે બાઈ માણા ને હથેળીમાં રાખવાની છે सॉरी એટલે હું થૂકાવ એટલે હા થૂકવાનું થેળીમાં જ
રાખે છે નહીં હથેળીમાં નહીં, આપણે એને આપણા પગ ઓલો કે ને હાથ નીચે રાખવાની ના છે. ઈ કોઈ બાય હાથ નીચે નો રે હોય. આ પેલાનો જમાનો નથી. અત્યારે એક હાથ મારે ને તો આમ વયા જાય, ઘા થઈ જાય બધા. હા હવે અરે આપણે આબરૂ ગઈ આજ તો એવું લાગ્યું મને. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ઈ જવાબ નહીં દે. પતી ગયું ભાઈ, પૂરું થઈ ગયું. હુઈ ગયા કાંઈ નહીં, હવે કાલે વાત તમ તારે. ઈ ગયા મારાથી સમજાણું?